ભાજપ દ્વારા કમલમ ખાતે નવનિયુક્ત પ્રદેશ હોદ્દેદારોનો સન્માન સમારંભ યોજાયો હતો। મહેસાણા જિલ્લા દ્વારા આજે કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવનિયુક્ત પ્રદેશ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોર તથા નવનિયુક્ત પ્રદેશ મંત્રી સીતાબેન પટેલના સન્માન માટે ભવ્ય સમારંભ યોજવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા તાજેતરમાં નવીન હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં મહેસાણા જિલ્લાના પૂર્વ રાજ્યસભાના સાંસદ નટુજી ઠાકોરની પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે તથા સીતાબેન પટેલની પ્રદેશ મંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી। નિમણૂકને લઈ ભારતીય જનતા પાર્ટી મહેસાણા જિલ્લા દ્વારા આજે કમલમ ખાતે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। નવનિયુક્ત હોદ્દેદારો નટુજી ઠાકોર અને સીતાબેન પટેલનું પરંપરાગત રીતે સ્વાગત કરી માનભેર કમલમ ખાતે આગમન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોર, મહામંત્રી ડૉક્ટર જે.એફ. ચૌધરી, મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, કડીના ધારાસભ્યો રાજેન્દ્રસિંહ ચાવડા સહિત મહેસાણા જિલ્લાના તમામ ધારાસભ્યો તેમજ મોટી સંખ્યામાં હાજર રહેલા કાર્યકરો દ્વારા બંને નવનિયુક્ત હોદ્દેદારોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી અને વંદે માતરમના ગાન સાથે સમારંભને ગૌરવપૂર્ણ માહોલમાં આગળ વધારવામાં આવ્યો હતો। સમારંભ દરમિયાન નેતૃત્વને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા એકજૂટતા સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। ચેતન પટેલ, મહેસાણા। મિત્રો, એક જ વસ્તુ કહેવી છે, તમે બધા ઘણી વખત મને સાંભળ્યો છે, પણ 2008 થી જ્યારે હું સંસદ સભ્ય બન્યો અને આજે 2026 માં આપણે પ્રવેશ કર્યો, કેટલા વર્ષ થયા ગણો? 18 વર્ષથી। નટુજી 18 વર્ષમાં કોઈ દિવસ એવું સમજ્યા નહીં કે હું એક છું, હું પાર્ટીનો કાર્યકર્તા છું, એ રીતે આપણે કામ કર્યું। પાર્ટીમાં હોદ્દો હોય કે ના હોય, સતત તમે દરેક કાર્યક્રમમાં મને સાંભળ્યો છે, જોયો છે, બેઠા જોયો છે, ઉપર બેઠા છે, નીચે બેઠા છે, એનો જરાય સંયમ નથી રાખ્યો મિત્રો। બીજી વસ્તુ એ છે કે શીખવાનું છે મિત્રો, કાર્યકર્તાનો, દરેક નાના કાર્યકર્તાઓને મારી એક શિખામણ છે કે ધીરજ રાખજો, ધીરજનો ફળ મીઠો। કેટલા વર્ષ મારા જોડે કોઈ પદ નતું 2014 પછી, છતાં પણ 11-12 વર્ષ સુધી પાર્ટીએ જ્યાં પણ જવાબદારી આલે ત્યાં તો સતત ચરવેતીના માધ્યમથી પાર્ટી વધુ ને વધુ મજબૂત બને એના માટે હંમેશા મેં દિલથી કામ કર્યું છે અને તમારા બધાનો મને જે પ્રેમ મળ્યો છે, મહેસાણા જિલ્લાએ ઘડતર કર્યું છે મારું। મને પાર્ટીની અંદર પદ શું છે એની ખબર નથી, તમને આજે કહું છું, પણ અંદરથી તમે લખતા રહેશો, કઈ રીતે બોલવું, ભાષણ કઈ રીતે કરવું, આ નોટની અંદર નોંધતા રહેશો અને એનો ઉપયોગ કરતા રહેશો। જીવનમાં વાંચન રાખજો, જીવનમાં જે લખેલું હોય વાંચતા રહેજો। કોઈના જોડે સારું આપણને મળે શીખવા, કોઈના જોડેથી સારું ભાષણ હોય તો તમે નોંધમાં ટપકાવતા રહેજો કે આ સમયે આવું બોલાય। તો એ શીખવાનો મને મોકો મળ્યો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં। નરેન્દ્રભાઈની જે યાત્રાઓ હતી, વિવેકાનંદ યાત્રા, આજે મયંકભાઈ છે ને એ સતત કામ કરતા રહે। મને ખબર છે કે હું ને રૂપાલા સાહેબ આ વિવેકાનંદ યાત્રામાં પહેલું ભાષણ હું કરું, બીજું ભાષણ તરત જ રૂપાલાજી કરતા અને મયંકભાઈ અમારા માટે બધી વ્યવસ્થા કરતા હતા। જેમ આપણે ને કે પાથરણા પોથરતા હતા અને કામ કરતા, એમ અમારા સતત આખા ઉત્તર ગુજરાતની અંદર જ્યારે હું ઇન્ચાર્જ હતો વિવેકાનંદ યાત્રાનો, ત્યારે મિત્રો સતત મયંકભાઈ અમારી જોડે રહેતા હતા અને આજે પાર્ટીમાં સતત કામ કરતા હતા। એનું પરિણામ આજે આપણે આપણી સમક્ષ જોઈ રહ્યા છીએ। નિસ્વાર્થ તમે કામ કરે રાખશો તો પાર્ટી 100% તમારા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી હોય છે। પાર્ટીને સારા કાર્યકર્તાઓની જરૂર હોય છે અને એ રીતે આપણે સતત ચરવેતીના માધ્યમથી કામ કરતા રહીશું તો આવનારા સમયમાં અહીંથી પણ મોટા નેતા પેદા થઈ અને આપણા દેશનું અને ગુજરાતનું સંચાલન કરશે। આપ સૌ ઘણા ટાઈમથી બેઠા છો, તમારો પ્રેમ અત્યાર સુધી પણ હું MP હતો, ઉપપ્રમુખ હતો અને નતો
ત્યારે પણ તમે બધાએ જે પ્રેમ આપ્યો છે એ બદલ મહેસાણા જિલ્લાના મારા ભારતીય જનતા પાર્ટીને ના કાર્યકર્તાઓને નતમસ્તકે વંદન કરી રહ્યો છું. અસ્તુ ભારત. સાહેબ, આજરોજ પ્રદેશના મહાનુભાવોનું સન્માન અને સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો અને કાર્યકર્તાઓને ઉત્સાહ પૂરો પાડવામાં આવ્યો. શું કહેશો આજના વિશે? આજે મહેસાણા જિલ્લા કમલમ ખાતે જે નવનિયુક્ત પ્રદેશની ટીમ બની એમાં મહેસાણા જિલ્લામાંથી 2 લોકોનો સમાવેશ થયો છે. એક પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે અને એક પ્રદેશના મંત્રી તરીકે. બંને લોકો સિનિયર કાર્યકર્તાઓ હતા, કામ કરનારા કાર્યકર્તાઓ હતા, અનુભવી કાર્યકર્તા હતા. નવી ટીમમાં સમાવેશ થયો છે. ત્યારે જિલ્લાના તમામ કાર્યકર્તાઓમાં એક ઉત્સાહનો સંચાર થયો અને એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે જેમ બને તેમ જલ્દીમાં જલ્દી સન્માન સમારંભ રાખીએ અને નવનિયુક્ત આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રીમાન નટુજી ઠાકોર સાહેબ, પ્રદેશના મંત્રી બેન શ્રી સીતાબેન પટેલ, આ બંનેનો સન્માન સમારંભ યોજાય અને એ નીચે આ સન્માન સમારંભ યોજ્યો. સાથે સાથે અમે જોઈન્ટ કાર્યક્રમ કર્યો હતો. જે લોકોએ પ્રદેશમાં સતત 5 વર્ષ સુધી કામ કર્યું હતું એવા અમારા રજનીભાઈ પટેલ સાહેબ, જે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી, પૂર્વ પ્રદેશના મહામંત્રી, ઉત્તર ઝોનના પ્રભારી, પ્રદેશના ઉપાધ્યક્ષ અને આપણા મહેસાણા જિલ્લાના પ્રભારી વર્ષાબેન દોશી, આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ અને આપણા ઊંઝાના વતની એવા MS પટેલ સાહેબ, આપણા રાજ્યસભાના સાંસદ, પ્રદેશના બક્ષીપંચ મોરચાના પહેલાં મહામંત્રી અને પછી પ્રદેશના અધ્યક્ષ બનેલા એવા મયંકભાઈ નાયક સાહેબ, એમનું આભાર દર્શન પણ રાખ્યું હતું. આ લોકો જોડેથી 5 વર્ષ કાર્યકર્તાઓએ કામ કર્યું, એમની જોડેથી ખૂબ માર્ગદર્શન મળ્યું, શીખવાનું મળ્યું, એનો આભાર પણ માન્યો અને નવા લોકોને શુભકામનાઓ પાઠવવા માટે સૌ ભેગા થયા હતા. અને જિલ્લા વતી મેં અને મારી ટીમ અને આખા સમગ્ર જિલ્લા વતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વતી બંને મહાનુભાવોને શુભકામનાઓ પાઠવી. એમના નેતૃત્વમાં એમના ટર્મ દરમિયાન ભારતીય જનતા પાર્ટી ખૂબ ફૂલે ફાલે અને અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની નવી ટીમને ફૂલ ઉત્સાહ સાથે કામ કરે અને ગઈ વખત કરતાં પણ વધારે આ વખતે ભવ્ય વિજય મેળવે અને તમામ રેકોર્ડો તોડી અને યશસ્વી બને એવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે.